મુંબઈથી દુબઈ દરિયાઈ માર્ગે પાણીની અંદર ટ્રેન 1000 કિલોમીટરની ઝડપે પહોંચશે. આ પ્રોજેક્ટ દુનિયા બદલી શકે છે. હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. મુંબઈથી દુબઈ ટનલ ટ્રેન દ્વારા જે સમુદ્રમાંથી પસાર થશે, આ કોઈ કાલ્પનિક વાર્તા જેવું લાગે છે, પરંતુ આ વિચાર ઉપર સિવિલ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં કામ થઈ રહ્યું છે. તેની કિંમત ઉપર વિચારણા કરવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટની શક્યતા અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે. મુંબઈથી દુબઈ અંડર વોટર રેલ પ્રોજેક્ટ એ સંયુક્ત આરબ અમીરાતની કંપની નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા સૂચવવામાં આવેલ પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે. આ એક હાઈ સ્પીડ રેલ નેટવર્ક હશે જે અરબી સમુદ્ર દ્વારા ભારત અને યુએઈને જોડશે. નોંધનીય છે કે આ વિચાર સૌપ્રથમ 2018માં આવ્યો હતો અને તાજેતરના વર્ષોમાં તેની ચર્ચા ફરી તીવ્ર બની છે. ખાસ કરીને 2025માં નોંધનીય છે કે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ હાલમાં ભારતની મુલાકાતે છે. આજે પ્રિન્સ શેખ હમદાન મુંબઈમાં છે. આ દરમિયાન તેઓ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક અને વ્યાપારિક સહયોગ સહિત ભવિષ્યના ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. ગલ્ફ અખબાર ખલીજ ટાઈમ્સે મંગળવારે આ પ્રોજેક્ટ ઉપર એક અહેવાલ પ્રકાશિત કર્યો. અખબારે નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડને ટાંકીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હજુ પણ વિભાવનાના તબક્કામાં છે. નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અબ્દુલ્લા અલ શેહીએ ખલીજ ટાઈમ્સને જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે ભંડોળની ચર્ચા કરતા પહેલા કંપનીને સત્તાવાર મંજૂરી લેવાની જરૂર પડશે. તો કે અંડર વોટર રેલ પ્રોજેક્ટ શું છે? તો નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા પ્રોજેક્ટનો વિચાર 6 વર્ષ પહેલા યુએઈ ઇન્ડિયા કોન્ક્લેવ અબુધાબીમાં આપ્યો હતો. અબ્દુલ્લા શેહી દ્વારા દોરવામાં આવેલા પ્રોજેક્ટની રૂપરેખા અનુસાર અલ્ટ્રા સ્પીડ ફ્લોટિંગ ટ્રેનો દ્વારા ભારતના મુંબઈને દુબઈના ફુઝેરા સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાનો છે. ફુજેરા બંદરથી ભારતમાં તેલ નિકાસ કરવામાં આવશે અને વધારાનું પાણી મુંબઈની ઉત્તરે આવેલી નર્મદા નદીમાંથી દુબઈ લાવવામાં આવશે. આ ઉપરાંત આ રૂટ ઉપર ટ્રેનો દોડશે જેના દ્વારા મુસાફરો મુંબઈથી દુબઈ અને દુબઈથી મુંબઈ મુસાફરી કરી શકશે. તો કે અબ્દુલ્લા અલ શેહીના મતે જો આ પ્રોજેક્ટ સફળ થાય છે તો બીજા ઘણા માર્ગો પર વિચાર કરી શકાય તેમ છે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશના શહેરો પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે. અલ શેહીએ કહ્યું કે આપણે આ પ્રદેશના લગભગ 1.5 અબજ લોકો વિશે વાત કરી રહ્યા છે. તેમના માટે વિમાનને બદલે ટ્રેનનો ઉપયોગ કરવો સરળ બનશે. સમુદ્રમાંથી પસાર થતા રેલ માર્ગની લંબાઈ આશરે 2000 કિલોમીટર હશે અને તેની ગતિ 600 કિલોમીટર પ્રતિ કલાકથી 1000 કિલોમીટર પ્રતિ કલાકની હશે. અલ શેહીના જણાવ્યા મુજબ ટ્રેનને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરીને ટનલમાં ઉપાડવામાં આવશે. આને મેગ્લેવ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે જે ટ્રેનને 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લઈ જશે. આ રીતે દુબઈથી મુંબઈની મુસાફરી ફક્ત 2 કલાકમાં પૂર્ણ કરી શકાય છે. હાલમાં વિમાન દ્વારા આ મુસાફરી પૂર્ણ કરવામાં 2 થી 3 કલાક લાગે છે. તમને જણાવી દઈએ કે જાપાન અને ચીનમાં બુલેટ ટ્રેન ફક્ત મેગ્લેવ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચાલે છે. આ ટેકનોલોજી ચુંબકીય બળનો ઉપયોગ કરીને ટ્રેનને હવામાં ઉંચકીને ઘર્ષણ ઘટાડે છે જેનાથી 1000 કિલોમીટરની કલાકની ઝડપ શક્ય બને છે. તેમણે કહ્યું કે આ ટ્રેન કોન્ક્રીટ ટનલમાંથી પસાર થશે જે અરબી સમુદ્રની સપાટીથી 20 થી 30 મીટર નીચે ડૂબી જશે. સ્થિરતા પ્રદાન કરવા માટે હાલ આ ટનલને લંગર કરવામાં આવશે. તો કે ભારતનો પ્રવેશદ્વાર કઈ રીતે? નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અલ શેહી માને છે કે આ પ્રોજેક્ટ સાથે યુએઈ મુસાફરો અને કાર્ગો બંને માટે ભારતનું અરબી ગલ્ફનું પ્રવેશદ્વાર બનશે અને તે યુએઈના રાષ્ટ્રીય અર્થતંત્ર માટે એક વ્યૂહાત્મક પરિવર્તન હશે. શું દુનિયામાં આવી ટ્રેનો દોડે છે ખરી? તો કે પાણીની અંદર રેલનો ખ્યાલ દુનિયામાં નવો નથી. કેટલાક પ્રોજેક્ટ્સ પહેલાથી જ અસ્તિત્વમાં છે અથવા તો નિર્માણાધીન છે. ચેનલ ટનલ જે કે યુકે ફ્રાન્સ એનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને જોડે છે. આ 50.45 કિલોમીટર લાંબી ટનલ 1994માં ખોલવામાં આવી હતી. તેની ઊંડાઈ 75 મીટર સુધીની છે. આમાં યુરોસ્ટાર ટ્રેનો 160 કિલોમીટર કલાકની ઝડપે દોડે છે. જોકે બીજું મુંબઈ દુબઈ પ્રોજેક્ટનું વિશાળ અંતર 2000 કિલોમીટર અને ઊંડા સમુદ્રમાં બાંધકામ તેને વિશ્વમાં તેના પ્રકારનો સૌથી મોટો અને સૌથી જટિલ પ્રોજેક્ટ બનાવે છે. તો દુનિયામાં મુંબઈ અને દુબઈ અંડર વોટર રેલ પ્રોજેક્ટ જેવા ઘણા મિશન ચાલી રહ્યા છે. ચીન, રશિયા અને કેનેડાને સમુદ્ર દ્વારા જોડવાની યોજના ધરાવે છે. તો કે આનો ખર્ચ કેટલો થઈ શકે છે? તો આ પ્રોજેક્ટનો ખર્ચ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે કારણ કે આ યોજના તેના પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ તેનો અંદાજ ચેનલ ટનલના નિર્માણના ખર્ચના આધારે લગાવી શકાય છે. 1994માં ચેનલ ટનલનો ખર્ચ આશરે $21 બિલિયન
થયો હતો. ધ્યાનમાં રાખો કે આ ખર્ચ ફક્ત 50 કિલોમીટર માટે હતો. આ સંદર્ભમાં મુંબઈ અને દુબઈ વચ્ચેના 2000 કિલોમીટરના અંતરને ધ્યાનમાં લેતા આ પ્રોજેક્ટમાં $1 ટ્રિલિયન ખર્ચ થઈ શકે છે. જોકે સમુદ્રમાં હોવાના કારણે જમીન સંપાદન જેવી કોઈ સમસ્યા નહીં હોય, પરંતુ સમુદ્રી ઇકોસિસ્ટમના બગાડવાનો પણ ભય મોટો પડકાર રહેશે. મુંબઈથી દુબઈ સુધી પાણીની અંદર રેલ પ્રોજેક્ટ હજુ પણ એક સ્વપ્ન છે, પરંતુ જો તે વાસ્તવિકતા બનશે તો તે પરિવહન અને વ્યવસાયની દુનિયામાં ક્રાંતિ લાવશે અને તે સમુદ્રને વિશ્વભરના માનવીઓ માટે પરિવહનનો એક સરળ, સુલભ અને રોમાંચક માધ્યમ બનાવશે. આવા પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં નાના પાયે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ દુબઈ મુંબઈ પ્રોજેક્ટનું વિશાળતા તેને અનન્ય અને પડકારજનક બનાવે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.